ओम सहना भवतु सहना भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। बीजो अध्याय श्लोक नंबर 60। यततो यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः। આપણે ગયે વખતે આખો વિષય એ ચાલતો હતો કે અત્યારે આજે છે બીજા અધ્યાયનો સ્થિતપ્રજ્ઞ વિભાગ ચાલે છે અને આપણે ચર્ચા ચાલી રહી હતી કે સ્થિતપ્રજ્ઞત્વ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માટે સૌથી પહેલું અથવા તો બેઝિક ક્વોલિફિકેશન કઈ હોય તો પોતાના ઉપરની માસ્ટરી, સ્વવશીપણું, પોતે દમઃ શમઃ મનોનિગ્રહ હોય એ સૌથી પહેલું બેઝિક ક્વોલિફિકેશન છે અને એની અહીંયા આગળ વાત થઈ રહી છે જે આપણે ગયે વખતે સ્થિતપ્રજ્ઞ વિભાગ જે છે એમાં ઘણી બધી આવી સ્વ ઉપરની માસ્ટરીની વાત ઘણા બધા શ્લોકમાં છે અને ઇનફેક્ટ એટલે જ સૌથી પ્રિય આ વિભાગ હતો. પોતાની જે દૈનિક પ્રાર્થના હતી એમાં હંમેશા એ સ્થિતપ્રજ્ઞ વિભાગનું ચેન્ટિંગ કરતા. તો હજી બીજો અધ્યાય છે, હજી ગીતાજી શરૂ જ થઈ છે એવું કહી શકાય છે. શ્રી ભગવાન વાચ વાળો જે અધ્યાય છે તો બીજો અધ્યાય છે. તો અહીંયાથી ભગવાન શરૂ કરે છે કે આપણે ઇનર વર્ક ન કરીએ, આપણે સ્વ ઉપર કામ ન કરીએ, આપણી જાત ઉપર કઈ ઉપજતું ન હોય, આપણે આપણા મનની ધારાઓથી પરિચિત નથી, આપણે એઝ એ ઇમોટિવ પર્સન આપણને કઈ ખબર જ નથી કે કેવી રીતે આપણી લાગણીઓ કામ કરે છે, આપણું મન કેવી રીતે કામ કરે છે, બિલકુલ આપણને કઈ ખબર જ ન હોય, એકદમ જ આપણે ગ્રોસ હોઈએ, then it is very difficult to learn ભગવદ ગીતા. એટલે ભગવાન અહીંયા બીજા અધ્યાયમાં આવી રીતે શરૂઆતમાં જ આ વસ્તુની વાત કરે છે કે પહેલા તો તમે એક એઝ એ ઇમોટિવ પર્સન તમારી જાતને જાણો કે મન જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે રિએક્ટ કરે છે, રિસ્પોન્ડ કરે છે, શું છે એ બધું. એટલે જે ગ્રોસનેસ છે એ થોડીક દૂર થાય અને થોડી પોતા વિશેની સમજ આવે, કંઈક વ્યક્તિ વધારે સૂક્ષ્મ બને. ભગવાન મેં તમને વાત કરી કે સ્થિતપ્રજ્ઞ વિભાગથી શરૂ કરશે, શમઃ દમઃ મનોનિગ્રહ, પોતાની ઉપર પોતાની માસ્ટરી કેવી રીતે પ્રાપ્ત કરવી અહીંયાથી શરૂ કરશે તો 18મા અધ્યાય સુધી એની વાત કરશે. સો આ બધા શ્લોકો એ રીતે અગત્યના છે કે આપણને ખબર પડે કે આપણે એક્ઝેક્ટલી આપણી ઉપર ક્યાં કામ કરવાનું છે. આ બધા શ્લોકો એવા છે. તો આગળના શ્લોકોમાં આપણે એક્ઝામ્પલથી શરૂ કર્યું ભગવાને. અહીંયા આગળ
બીજા અધ્યાયમાં યદા સંહરતે ચાયમ કુર્મોંગાની સર્વશઃ, કે વ્યક્તિ જે છે એની પોતાની સેન્સ ઓર્ગન ઉપર પોતાની ઉપરનું પ્રભુત્વ કેવું હશે, તો કે આવું ટર્ટલ જેવું હશે કે પોતે સાહજિક રીતે પોતે પોતાની જ્યારે ઈચ્છે ત્યારે પોતાની જાતને વિથડ્રોલ કરી શકે, પોતાની ઇન્દ્રિયોને સંકોરી શકે, પોતે ઈચ્છે ત્યારે પાછી પ્રગટી બી શકે. એ બધી વાત કરતા કરતા હવે ભગવાન આગળ 60મા શ્લોકમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરે છે. અહીંયા શું કે છે? તો કે છે ભગવાન કે છે કે શ્લોકમાં કે છે કૌંતેય યતતઃ વિપશ્ચિત પુરુષસ્ય પ્રમાથીની ઇન્દ્રિયાણી પ્રસભમ મનઃ હરંતી. કે છે કે હે અર્જુન, ખૂબ જ જે યતતઃ જે પ્રયત્ન કરનાર વ્યક્તિ છે અને જે વિવેકી વ્યક્તિ છે એવી વ્યક્તિને પણ આવી પાવરફુલ ઇન્દ્રિયો, આ આટલું પાવરફુલ મન જે છે એને ખૂબ જ ફોર્સફુલી ઢસડી જાય છે, બળપૂર્વક ઢસડી જાય છે. કોને? તો કે જે પ્રયત્નશીલ છે, જે વિવેકી છે, એને પણ આ ઇન્દ્રિયો અને મન જાણે કે બહુ જ ફોર્સફુલી એને ઢસડી જાય છે. કહેવાનું તાત્પર્ય શું છે કે જે ખૂબ જ આવું યત્ન કરનાર ને પણ જો લઈ જાય, તો જે યત્ન નથી કરતા એવા ગ્રોસ લોકો, જે લોકોને હજી કોઈ અવેરનેસ જ નથી, એનું તો શું પૂછવું. કહેવાનું તાત્પર્ય છે કે આની પહેલાના શ્લોકમાં જોયું કે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે, કે વ્યક્તિ કદાચ પોતે કોઈક દમહનો પ્રયોગ કરીને બળપૂર્વક પોતાની ઇન્દ્રિયોને વિષયો ન આપે એવું બની શકે. ઇટ ડઝન્ટ મીન કે એને એ વિષયો ભોગવવાની તૃષ્ણા જતી રહી છે. અને એ વસ્તુમાં હવે આગળ કહે છે કે બહુ જે લોકો પ્રયત્ન કરતા હોય, ખૂબ જ પ્રયત્ન કરતા હોય, અને પછી એ વ્યક્તિ ઓર્ડિનરી નથી, વિવેકી પણ છે, તો એવી વ્યક્તિના મનને પણ તો કે આ જે છે ઇન્દ્રિયો આટલી બધી જે પાવરફુલ છે એ ખરી જાય છે. એટલે સૌથી પહેલી વસ્તુ અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ એ સમજવાની છે કે અહીંયા આગળ આ શ્લોકમાં 60મા શ્લોકમાં જે વાત કરી છે એ કોઈ બહિર્મુખ લોકોની વાત નથી કરી. ખૂબ જ એક્સ્ટ્રોવર્ટ છે, આખો દિવસ ધન સંપત્તિની વાત, ક્યાં ફરવા જવું એની વાત, શ્લોકોમાં કીધું યામિમામ પુષ્પિતામ વાચઃ પ્રવદંતિ વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્ય દસ્તી દિવાદી, એવા લોકોની વાત અહીંયા નથી. અહીંયા કેવા લોકોની વાત છે એના માટે બે વિશેષણ આપ્યા છે. એ લોકો વિપશ્ચિત છે અને યતતઃ છે. બે બહુ જ સુંદર વિશેષણ એના માટે આપ્યું. એટલે જે પ્રયત્ન કરે છે અને સાથે સાથે વિવેકી પણ છે. આગળના શ્લોકોમાં એવા લોકોની વાત કરી કે જે લોકોને મન ધન સિવાય, પછી ઐશ્વર્ય સિવાય, મોજ મજા કરવા સિવાય એના જીવનમાં બીજું કઈ છે જ નહીં, એઇમલેસ છે. એ લોકોને એમ જ છે કે પૈસો એવી એક જિંદગી એકદમ જ બહિર્મુખ, એકદમ જ અર્થકામમાં ડૂબેલા, કામાત્માન સ્વર્ગ પરાહા, તો એવા લોકોની તો ભગવાન અત્યારે કઈ ડિસ્કસ કરતા જ નથી. એ બધા લોકોને ખુદ વિશે કોઈ પણ પ્રકારની કોઈ અવેરનેસ નથી, ક્યારે એ શું વિચારે છે, ક્યારે એ કેવા રિએક્શન આપે છે, કોઈ પણ પ્રકારની કોઈ સૂક્ષ્મતા જેવી વસ્તુ જ નથી. એની વાત જ અત્યારે વાત છે તો કોની વાત છે? તો કે એવા લોકોની વાત છે કે જે લોકો તો કે આવા ખૂબ જ વિવેકી લોકો છે. તો એના માટેનો શબ્દ સૌથી પહેલો શબ્દ છે કે વિપશ્ચિત. વિપશ્ચિત એટલે શું? તો કે જે વિવેકી છે. વિવેકી એટલે શું? તો કે જે લોકોને પુરુષાર્થ નિશ્ચય થયેલો છે.
જે લોકો તો કે આની પહેલાના શ્લોકમાં જે આપણે શબ્દ વાપર્યો તો વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખાય નંતાશ બુદ્ધયો અવ્યવસાયી નામ. તો અવ્યવસાયી નામ એટલે તો કે અવિપશ્ચિત લોકો. તો અહીંયા એની વાત નથી. કોની વાત છે? તો કે જે વિવેકી લોકો છે, જેના જીવનમાં વ્યવસાયત્મિકા બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, એવા પુરુષાર્થ નિશ્ચય વાળા, જેને ખૂબ જ ક્લેરિટી છે લાઈફમાં, એવા લોકો, જે લોકો તો કે એને ખબર છે કે મને જીવનમાં શું જોઈએ છે અને ક્યાંથી મળશે. એનો સૌથી મોટો વિવેક લાઈફમાં કોઈ હોય તો તમને પેલા વાત કરી કે વ્યક્તિને એટલી ખબર હોય કે જીવનનું ધ્યેય શું છે, પોતે શું ઝંખે છે, એ ક્યાંથી મળી શકે. ઇન અધર વર્ડ એવું કહે છે સાધન વિવેક છે, સાધ્યનો પણ વિવેક છે. આ મારું ગોલ છે અને આ ગોલ હું આના દ્વારા પ્રાપ્ત કરીશ. એ ક્લેરિટી જે છે દેટ ઇઝ કોલ્ડ વિપશ્ચિત. જે લોકોને આવી ક્લેરિટી છે કે મને જીવનમાં નિત્ય સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એ ઇનર લીઝર જોઈએ છે, એ રિલેક્સેશન જોઈએ છે, એ આનાથી મળશે. એટલે આ વ્યક્તિ જે છે એ આવી વ્યક્તિની વાત છે કે જે વિવેકવાન છે, ક્લેરિટી છે, શું જોઈએ છે, ક્યાંથી મળે. બે વિવેક. એક તો શું જોઈએ છે, ઘણાને શું જોઈએ છે એ ખબર હોય, એનો કે મને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, નિરાંત જોઈએ છે, પણ એને એવું થાય કે એ તો દારૂમાંથી મળશે, એ તો પાર્ટીમાંથી મળશે, એ તો શોપિંગમાંથી મળશે, એ તો ક્યાંક ભટકવાથી મળશે. કઈ બી એના માટે જુદા જુદા સાધનો એ લોકો અપનાવે. એટલે વ્યક્તિ જે છે એને તો કે શું જોઈએ છે એ બી ખબર છે, એ ક્યાંથી મળશે એ બી ખબર છે. બંને વસ્તુ એના માટે બહુ જ એને સ્પષ્ટ છે. એટલે કે છે વિપશ્ચિત. પછી બીજો શબ્દ છે દેટ ઇઝ યતત. યતત એટલે શું? તો કે એ વ્યક્તિ સાથે સાથે તો કે પ્રયત્નશીલ પણ છે. હવે તમે એમ કહો, અમે બધા પ્રયત્ન તો કરીએ જ છે. કેટલું સવારથી સાંજ સુધી કેટલો યત્ન કરીએ છીએ. તો પ્રયત્નશીલ તો બધા હોય, બધા બહુ જ કામ કરતા હોય, પણ એનો ખાલી વ્યક્તિ ખૂબ જ ડોંકીની જેમ કેટલું કામ કર્યા કરે એટલું જરૂરી નથી. કામ યોગ્ય દિશામાં પણ થવું જોઈએ. એનો કે વ્યક્તિ જે છે યતત છે, સાથે સાથે એને યોગ્ય દિશામાં ઈ યત્નશીલ છે. એટલે જો વ્યક્તિ જે છે એને માનો કે ક્લેરિટી છે કે મને સુખ જોઈએ છે અને મને આવી રીતે ગુરુના શરણે જાવ એટલે મને મને જે જોઈએ છે, મારું ધ્યેય મને પ્રાપ્ત થશે, એને લાગતું હોય, પછી જાય પણ ખરી વ્યક્તિ ગુરુ પાસે. તો હમણાં જ એક ભાઈ મને બોમ્બેમાં વાત કરતા હતા કે ગુરુ પાસે તમે જાઓ તો તમને એવું કેમ ખબર પડે કે આપણે યોગ્ય જગ્યાએ પહોંચ્યા છીએ? કારણ કે એ ભાઈ મને વાત કરતા હતા બોમ્બેમાં, તો એને એવો એક્સપિરિયન્સ છે, એને એવું જોયું છે કે એની ખૂબ જ નજીકની એવી અમુક વ્યક્તિઓ લાઈફના 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ નહીં, 20, 25 વર્ષ એવી ગલત જગ્યાએ જતા રહ્યા હોય, શાસ્ત્ર ભણવા જ ગયા હોય, અને એને એવું લાગતું હોય કે એ લોકો શાસ્ત્ર ભણાવે છે, પરંતુ ઓલમોસ્ટ યુ કેન સે 15 થી 20 વર્ષ લાઈફના સૌથી ક્વોલિટી યર્સ, પોતાની યુવાવસ્થાના બધા જ વર્ષો એવી ગલત જગ્યાએ પોતે ઇન્વેસ્ટ કરી દીધા. અને એ વ્યક્તિએ ખરેખર તમે એમ કહો કે એને પૂરેપૂરું તો મને કહે કે કોઈ બી વ્યક્તિને જ્યારે જાય એના ગુરુ પાસે, એને ધ્યેય ખબર છે કે નિત્ય સુખ એ મારું ધ્યેય છે. એને એ ખબર છે કે શાસ્ત્ર ભણી અને ગુરુ પાસે જઈએ તો મળે. તો મને કઈ ખબર કેમ પડે કે તમે યોગ્ય જગ્યાએ પહોંચ્યા છો? કેમ? જેમ કે જ્યારે સાધક ગુરુ સાથે કનેક્ટ થાય તો એને જો એવી ઓલરેડી એવી ખબર હોય કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે, હું જેની પાસે જાઉં છું એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એવું એને એ માપી શકે
એનો અર્થ એમ કે ખુદ સ્થિતપ્રજ્ઞ હોય તો બીજા વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે એવું માપી શકે. તો ખુદ સ્થિતપ્રજ્ઞ છે તો એને જવાની તો જરૂર નથી, જાણવાની તો જરૂર નથી. તો અસ્થિતપ્રજ્ઞ વ્યક્તિ, જે વ્યક્તિ અજ્ઞાની છે, એની પાસે એવા કોઈ ટૂલ હોય કે એ જ્ઞાનીને માપી શકે. એટલે અને કેટલા બધા વર્ષો પછી વ્યક્તિને ખબર પડે કે એ વ્યક્તિ લિટરલી ફસાઈ ગઈ છે. તો મને કે એવું કેવી રીતે ખબર પડી? ભાઈ મને પૂછતા હતા કે એને એની લાઈફમાં એવા એવા બહુ જ એટલો બધો એનું શોષણ થયું હોય એવી સોકોલ મોટી, બહુ જ મોટી ગીતા ભણાવનાર ધાર્મિક સંસ્થામાં, તો એનો જવાબ શું હોય? મેં તો મારું એક્ઝામ્પલ આપ્યું. મેં કીધું વેન આઈ વોઝ 18 years or 19 years old, તો મારામાં એવી તાકાત હતી કે હું મારા ગુરુને માપી શકું. કોનામાં તાકાત હોય માપી શકું? તો એવું કયું પરિબળ છે કે તમે માપી ન શકો? તો હવે કયું પરિબળ કે તમે ભણવા માટે જ્યાં જાઓ છો એ જગ્યા યોગ્ય છે કે નહીં? તમે તમારી આધ્યાત્મિક યાત્રા સંપન્ન કરવા માટે જાઓ છો, એ જગ્યા યોગ્ય છે કે રીતે માપો? અને એવી કઈ વસ્તુ છે? મેં કીધું તમે મને કહો કે એવી કઈ વસ્તુ હતી. એને મને પ્રશ્ન પૂછ્યો કે માતાજી કેવી રીતે ખબર પડે? આ બિચારાએ આટલા વર્ષો બગાડ્યા અને મને કે ઈ એટલા બધા વર્ષો એને વેસ્ટ કર્યા, પછી જે ભયંકર યુઝ એન્ડ થ્રો એ જે તે વ્યક્તિએ કર્યું એની હારે, તો મને કે કેટલો બધો વખત એ બિચારા ડિપ્રેશનમાં હતા. પછી માંડ કરીને એમ કે પછીથી એ ધીરે ધીરે બહાર આવ્યા. તો એમ કે એવું કંઈક જાદુની લાકડી કે એવો કંઈક નુસ્ખો હોય કે તમને ધ્યેય ખબર છે કે તમને નિત્ય સુખ પ્રાપ્ત કરવું છે અને અહીંયા જવાથી મળશે, એવી કઈ જાદુની છડી હોય મને કે. એટલે મેં કીધું કે મને એવી રીતે 18-19 વર્ષે એ કયું પરિબળ હતું કે મને સંપ્રદાયવિત ગુરુ સાથે મને કનેક્ટ કરી? એ કયું પરિબળ હતું? તમને એવું લાગે છે કે મારી હોશિયારી હતી, મારી ચતુરાઈ હતી, મને માપતા આવડતું હતું, મારી પાસે કોઈક એવું મેઝર ટેપ હતું કે હું આમ જઈને માપી લઉં? હા, આ વ્યક્તિ એકદમ નિષ્કામ છે, શુદ્ધ છે, એ ભગવદ ગીતા ભણાવશે અને હું એનાથી કૃતકૃત્ય થઈશ અને હું કહીશ ધન્યો હમ કૃતકૃત્યો હમ, એ મને આવી જશે. એટલે મને 19 વર્ષે એવી બધી અક્કલ નથી કે હું એને માપી શકું. મારે આ જોઈએ છે, આ મને આપશે અને આ આવા છે, એવું મને અક્કલ નથી. નો. તો કયું પરિબળ હતું કે જેનાથી હું સીધી સંપ્રદાયવિત ગુરુ, એવા ગુરુ કે જે યુ કેન સે લાઈક સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ, કે જે ભગવાન સદાશિવથી ચાલી આવતી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરાના ઝળહળતા સૂર્ય સમાન આદિશંકર અને સ્વામી દયાનંદજી હોય એની પાસે પહોંચી જવાનું, પરમાત્માનંદજી પાસે પહોંચી જવાનું. તો એવી કોઈ મારી તાકાત હતી? નહોતી. તો એ કોઈ બી એ કોઈ પરિબળ હોય, એ કોઈ તત્વ હોય, તો એક જ હતું, ધેટ ઇઝ તો કે એ ઈશ્વર, બીજું કઈ નહીં. ભગવાનની કૃપા સિવાય બીજું કઈ નહીં. એટલે જે લોકો પાસે એ ઈશ્વર કૃપા, ઇન અધર વર્ડ યુ કેન સે દેટ ઇઝ પૂર્વ પુણ્ય, ઈશ્વર કૃપારૂપ જે પૂર્વ પુણ્ય છે, એ તમને પ્રોપર રાજમાર્ગમાં, જે આવો રાજમાર્ગ છે, જે ભગવાન સદાશિવથી ચાલી આવતી છે આવી અવિચ્છિન્ન પરંપરા ના ગુરુ સાથે તમને કનેક્ટ કરે ને ત્યાં તમારી શ્રદ્ધા દિન પ્રતિદિન વધે. અને જે આવા ચલતા ફિરતા જે રાક્ષસો હોય ત્યાં તમારી શ્રદ્ધા ન બેસે, તો એ મારી ચતુરાઈ નથી, એ ઈશ્વર અનુગ્રહ છે, બીજું કઈ નથી. એટલે યતતઃ એટલે શું? તો કે એ વ્યક્તિ યત્નશીલ છે, એ પ્રયત્ન કરે છે, પરંતુ યોગ્ય દિશામાં પણ એનો પ્રયત્ન છે. વ્યક્તિ પ્રયત્ન કરે 25 વર્ષ સુધી. ભાઈ મને ખબર છે, જે મને મુલુંડમાં જે ભાઈ એની વાત કરતા હતા, તો મને હું એમને મળી નથી, પણ એ જે મને વાત કરે તો મને એકદમ જ દુઃખ થાય
કે 25-25 વર્ષ સુધી એને બહુ જ યત્ન કર્યો. યતત એટલે પ્રયત્ન તો કરે છે. કેવું તો કે પોતે ભણે, ભણાવે, એના ગુરુ જે સોકોલ્ડ ગુરુ એકચ્યુઅલી ગુરુ નથી, એનું શોષણ કરનાર વ્યક્તિ હતી, પણ એને ગુરુ લાગતા હતા. તો એને આટલા બધા વર્ષો પ્રયત્ન કર્યો, આટલા બધા વર્ષો. તો યતત તો છે જ, પરંતુ પ્રયત્ન જે છે, પ્રયત્ન તો વ્યક્તિ કરે, પણ પ્રયત્નની દિશા જે છે યોગ્ય હોય. તમારે જવાનું હોય પૂર્વ દિશામાં અને તમે પશ્ચિમ દિશામાં હજારો કિલોમીટર ચાલી લ્યો તો બી શું થવાનું? દિશા તો બરાબર હોવી જોઈએ ને. તમારો સાધનાનો માર્ગ પણ બરાબર હોવો જોઈએ. તમને ધ્યેય ખબર છે એટલાથી ક્યાંથી હાલવાનું? તમને ધ્યેય બી ખબર છે, અને એ ધ્યેય કઈ દિશામાં, કઈ વ્યક્તિ પાસે ભણવાથી મને જ્ઞાન પ્રાપ્ત થશે અને મને પરમ સુખ થશે, નિત્ય સુખ થશે, એ બી જરૂરી છે. એટલે અહીંયા આગળ એવી વ્યક્તિની વાત છે કે એની પાસે બંને છે. પોતે વિવેકી પણ છે, જીવનમાં શું જોઈએ છે એ બી ખબર છે, પુરુષાર્થ નિશ્ચય છે, ધર્માર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થ માં ત્રણેય અંતર્ગત થઈ જાય છે, એ બધી ક્લેરિટી છે. પોતે યોગ્ય વ્યક્તિના શરણે જઈ અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરે. એટલે યતત એટલે એનો પ્રયત્નનો એનો જે માર્ગ છે એ બી બરાબર છે. અને તો કે કેવો પ્રયત્ન કરે છે? તો કે સૌથી પહેલા યોગ્ય વ્યક્તિ પાસે જઈને શ્રવણ મનન નિધિધ્યાસનનો પ્રયત્ન કરો. કારણ કે પ્રયત્ન કરવામાં એવું છે કે મારી પાસે બરોડામાં એવા છે 2-3 એવા નમૂના છે કે જે લોકો ખૂબ પ્રયત્ન કરે, પણ એ લોકો પોતાની રીતે ભણે. એમ કે અમને બધા ઉપનિષદ અમારી રીતે અમે ભણશું, અને ઉપનિષદ તો એમ કે બધા ઋષિ મુનિએ કેટલા અઘરા લખ્યા છે, અમે શેલા લખીને બધા બહાર પાડશું. એ પોતાની જાતને લિટરલી ઋષિ મુનિથી ઉપર માને કે આ બધા ઋષિ મુનિઓ કેટલા અઘરા બનાવ્યા છે, અને કેવા મંત્રની જરૂર નથી, અમે તેમાંથી અર્ક કાઢીને અમે બસ અમારો એક ટ્રસ્ટ છે. એક ભાઈ વાત કરતા હોય મને, બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અને એવા 50 એવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એને એમ લાગે છે કે જે લોકો ઇન્ડસ્ટ્રી હલાવે એને ઉપનિષદ બી ભણતા અને ભણાવતા આવડે, એવું એ બધા એ જે બંચ ઓફ ઇડિયટ્સ નું છે એ લોકોને એવું લાગે છે, મૂર્ખાઓના સરદારોને, કે અમે ઉપનિષદ પણ અમે ફેક્ટરી હલાવીએ ને એટલે અમે તૈતરી ઉપનિષદ ભણાવી જાય. એટલે ઈ લોકો એવું માને કે અમે અમારી રીતે ભણી, અને ઈ બહુ અઘરા છે એટલે એને બધા જ ઉપનિષદ નું ભાષાંતર પોતાની રીતે કઈ કરી અને એવી બધી બુક બહાર પાડી છે. એટલે ઈ લોકો બી પ્રયત્ન કરે છે યતત. ઈ કઈ પ્રયત્ન છે? પોતે ગુમરાહ છે અને બીજાને બી પોતે મિસગાઈડ કરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યતત એટલે યોગ્ય દિશામાં પ્રયત્ન કરે છે, શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે, સંપ્રદાયવિદ ગુરુ પાસે કરે છે, અને સાથે સાથે ગુરુની આજ્ઞાથી પોતે કર્મયોગનું જીવન જીવે છે, ભક્તિ કરે છે, વેલ્યુઝ એથિકલ લાઈફ જીવે છે. સો સામાન્ય ધર્મ છે, વિશેષ ધર્મ છે, ગુરુની શરણાગતિ, ઈશ્વરની શરણાગતિ, ભક્તિ છે, પોતે સેવા શુશ્રૂષા કરે છે ગુરુની. વ્યક્તિ ખાલી પોતે પોતાની રીતે ભણીને પોતાની રીતે ચોપડીઓ બહાર પાડીને સ્વયં ગુરુ બની બેસે, એને તો સેવા જેવું કઈ આવે જ નહીં. એનો જે બી લોકો, એનો તમને એવું થાય કે તમને ઈ લોકો પોતાની રીતે ચોપડીઓ બહાર પાડીને બધા માટે વેચે છે, તો આટલી એલર્જી છે. એલર્જી મને એ વાતની છે કે એક વ્યક્તિ કન્ફ્યુઝ હોય તો વાંધો જ નથી, એ આવી અનનેસેસરી સ્ટુપિડ જેવું બધું પ્રિન્ટિંગ બહાર પાડીને અનનેસેસરી બધું દુનિયામાં વૃક્ષો કાપીને ખોટે ખોટું પર્યાવરણને નુકસાન કરે, બીજા બધા લોકોના સમય શક્તિ બગાડે, અને સૌથી મોટું નુકસાન છે, સૌથી મોટું કે ઈ લોકોને એવું લાગવા માંડે કે મને બધું આવડે છે, અને એવડો મોટો અહંકાર ફૂલીને પાડકો થાય, એવડો મોટો. જ્યારે કે અહંકારનું મિથ્યાત્વ શોધવાનું છે. ગુરુ જે છે એ એવો ફૂલેલો અહંકાર હોય, એમાં ટીન જે છે આમ કરીને અહંકારને નમાવે. જ્યારે કે આવા લોકો
ખુદ સ્વયં ગુરુ બનીને આવું બહાર પાડે અને એમ કે અમે તો બધું ક્લિષ્ટમાંથી સરળ કરીને કરીએ છીએ, એટલે તમે ઇમેજિન ન કરો એટલો અહંકાર મોટો થઈ જાય. એટલે જે વસ્તુ છે કે અહંકારને નાબૂદ કરવા આવ્યા હતા ઈશ્વર જ છે, બીજું કઈ નથી. ઈ શોધવા આવ્યા હતા. હું જે છે, અહમ જે છે એ પૂરેપૂરો તો કે એ ઈશ્વરમાં સમર્પિત થવા આવ્યો. તો એની બદલે તો કે હવે પેલા ફેક્ટરી ચલાવનાર હું મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવું એને મોટું ટાઇટલ જોતું હતું. હવે હું મોટો ધર્માત્મા, હું મોટો જ્ઞાની, હું બધાને ઉપદેશ આપનાર. એટલે એક મોટો પાછો બીજો છે. એટલે પાછી આવી ઈગો ટ્રીપ, પાછું એવું એવા જ એક ચક્કરમાં ઈ લોકો ફસાઈ જાય. જરૂર છે, પરંતુ ઈ લોકો તો કે એવી રીતે સંપ્રદાયિક ગુરુ પાસે ગયા છે, શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે, કર્મયોગનું જીવન જીવે છે અને વેલ્યુઝ નું જીવન જીવે છે, કર્તવ્ય કર્મનું જીવન જીવે છે. એટલે ઈ લોકોમાં ઘણી બધી એલર્ટનેસ છે, પોતાના મનની બધી ગતિવિધિઓને જાણે છે. સો સેલ્ફ અવેરનેસ ઘણી બધી છે. વેઇઝ ઓફ ધ માઇન્ડ માટે અવેરનેસ છે. એવા લોકો પણ આવા યોગ્ય માર્ગ પર ચાલનારા છે, ધ્યેય પણ ખબર છે, એવા વિપશ્ચિત વ્યક્તિ, યતતઃ વ્યક્તિની ઇન્દ્રિયો પણ એને ફોર્સફુલી ઢસડી જાય છે. કોઈ ગ્રોસ લોકોની વાત નથી. જે લોકો એલર્ટ છે એવા લોકોને પણ ઘણીવાર એની ઇન્દ્રિયો ફોર્સફુલી ઢસડી જાય. તો હવે વિચારે એ આવે છે કે એટલે ઇન્દ્રિયો ઢસડી જાય એટલે થાય છે શું એક્ઝેક્ટલી? હરંતી એ ઢસડી જાય છે. તો પેલા તો ઇન્દ્રિયો જે છે એ શું છે આપણે જોઈએ. આપણી જે સેન્સ ઓર્ગન્સ છે, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, તો એ શું છે આપણી સેન્સ ઓર્ગન્સ? તો કે તમે જો કે આપણા શરીરમાં ભગવાને આ બધી ઇન્દ્રિયોની દિશા બહાર રાખી છે. કે આંખ જે છે એ તમે જો કે એ બહારના દ્રશ્યો જે છે કે આ કોમ્પ્યુટર છે, આ વિન્ડો છે, આ વૃક્ષ છે, આ કોઈ કાવ્યું, આ ગયું. તમે જો કે આંખ જે છે એ ખુદને નથી જોતી. આંખ શું કરે છે તો કે બહારની વસ્તુ. હવે મેડિકલી ભગવાને આવી રીતે શા માટે આવી બનાવી છે આંખને? કાનને બહારના બધા જે કઈ શબ્દ છે એ સાંભળવા માટે શું કામ બનાવી છે? ત્વચાને એવું શા માટે બનાવ્યું કે હા બહુ ગરમી છે, અત્યારે તો હવે 39 ડિગ્રી સેલ્સિયસ એપ્રિલમાં થઈ ગયું, તો હવે મે મહિનામાં તો જશે પારો 42 ડિગ્રી સેલ્સિયસની ઉપર. તો જે તમે ખાલી તમારી સ્કિન જરાક તમે બહાર, તો સ્કિન તમને તરત જ એમ કે બહુ પારો હવે ઉપર જવા માંડ્યો. તો સ્કિન, આંખ, કાન, નાક, એને આપણે એવું કહી શકાય કે એ લોકો રિપોર્ટર છે. રિપોર્ટર એટલે શું? પેલા ન્યૂઝપેપર ના કે ને ખબર પત્રી છે રિપોર્ટર. રિપોર્ટર શું કરે તો કે જે બી ઘટનાઓ બહાર બની છે એનો રિપોર્ટ કરે, પછી તો કે તંત્રીને આપે, એટલે તંત્રી જે છાપામાં છાપે, રિપોર્ટર બધા. તો આંખ જે છે એ આવી વસ્તુ છે એનો રિપોર્ટ કોને કરે? તો કે તમે આપણું કેવી રીતે શરીર કામ કરે, તો કે આપણા બ્રેઇન જાય, આપણે એનું એનાલિસિસ કરીએ અને આપણે એમ કે આવું છે. એ બધું એકદમ ક્વિક થતું હોય, પણ બેઝિકલી ડેટા કોણ આપે તો કે આંખ આપે. અને આંખ કે બધી જે સંશોધન છે એ લોકો ખાલી ખબર આપે છે. ખબર પત્રીનો રોલ છે, રિપોર્ટરનો રોલ છે. એટલે અહીંયા આગળ કે છે ઇન્દ્રિયો જે છે ને ફોર્સફુલી ઢસડી જાય છે, તો એ ખાલી ફિગરેટિવલી કે છે. ખરેખર ઇન્દ્રિયો શું કરશે? ખાલી રિપોર્ટ કરશે. ડિસિઝન કોણ લેશે? ઇન્દ્રિયો લેશે. જે કઈ વસ્તુનું દર્શન કર્યું, શ્રવણ કર્યું, આપણને એનું સ્પર્શેન્દ્રિયથી ખબર પડ્યું, તો એ રિપોર્ટ કર્યા પછી તમને લાગે છે કે આંખ ડિસાઈડ કરે છે? આંખને એટલી ખબર પડી કે શુક્રવારે છે ને
આ એક નવું પિક્ચર આવવાનું છે. આજે મને કોઈ સવારે એક વાત થતી કે એક ભાઈ મને આમ એકદમ મને કે અરે તમે બારવી ફેલ પિક્ચર તમે જોવો ને જોવો ને જો બધું પણ શું છે. ના ના માતાજી તમને બહુ ઉપયોગી થશે. તો બોર્ડ જે છે ખાલી શુક્રવારે એવું ખાલી આપણને રિપોર્ટ આપે કે નવું પિક્ચર આવ્યું છે બારવી ફેલ. શું છે કહેવાતું કે પ્રેરણા મળે એવું તમે જોજો તમે કહી શકો. તો મને એટલે મને આંખે થિયેટરની બહાર એવું કીધું કે હવે ફ્રાઈડેના નવું પિક્ચર લાગવાનું છે બારબી ફેલ. મને તો કે હોટલની બહાર એવું બોર્ડ મને જોવા મળ્યું કે અહીંયા આ નવી ફ્યુઝન આઈટમ હવે આવવાની છે સન્ડેના કે નવું આઈસ્ક્રીમ આવવાનું છે કે નવું ઓર્નામેન્ટ્સનું ક્રોકરીનું ડ્રેસીસનું સેલ છે. આંખે તો ખાલી રિપોર્ટ કર્યો. પછી રિપોર્ટ કર્યા પછી તમે અંદર ગયા હોટલમાં કે તમે એ ઓર્નામેન્ટ્સ જ્વેલરીની જે એક્ઝિબિશનમાં ગયા સપોઝ જ્વેલરીમાં તો રિપોર્ટ કરે ત્યાં પણ કોઈ હાર્મ નથી. તમે જોવા ગયા ત્યાં પણ કઈ હાર્મ નથી એઝ સચ. એનાથી કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન નથી થતો. તમે જ્વેલરી જોવો છો કોઈ પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થયો કે ઇન્દ્રિયો રિપોર્ટ કરે કોઈ પ્રોબ્લેમ નથી. તમે રિપોર્ટ પ્રમાણે એ વિષયની પાછળ ગયા જોવા માટે કે શું છે. મારે ખરીદવું નહોતું માતાજી, અમે તો એમ જ ગયા હતા કારણ કે એવડું મોટું એમ કહેતા હતા કે આ બધું જે છે ફેક્ટરીનું બધું એ બંધ કરવાની છે તો એ સેલ છે એટલે બહુ હેવી ડિસ્કાઉન્ટ છે. જેન્યુઅન ડિસ્કાઉન્ટ હતું 60%. એટલે એમ થયું કે ચલો ને ખાલી જોઈ લઈ એમ. એકચ્યુઅલી ખરીદવાનો ઈરાદો હતો જ નહીં, જોવા જ ગયા હતા. પણ પછી તો એમ કે કારમાં ના સમય એટલું બધું શોપિંગ કરી દીધું. તો વ્યક્તિ સેલનું બોર્ડ વાંચે તો એ રિપોર્ટ કરે છે ત્યાં પ્રોબ્લેમ નથી, અંદર જાય ત્યાં પ્રોબ્લેમ નથી. ઇવન આઈ ટેલ યુ કે વ્યક્તિ જે છે એ જઈને એમ કે આ બહુ સરસ છે એવું એને લાગતું હોય તો બી પ્રોબ્લેમ નથી. તો તમને એવું થાય કે તો પ્રોબ્લેમ ક્યાં શરૂ થાય છે કે ઇન્દ્રિયો મને મારી હરંતી પ્રસભમ મન એ ક્યાંથી શરૂ થાય. તો જો સૌથી પહેલા અહીંયાથી શરૂ થાય કે એવરી ટાઈમ ઇન્દ્રિયો જો રિપોર્ટ કરે, જરૂરી નથી કે બધું જ આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણે સાંભળીએ, આપણે જોઈએ, આપણને જે ડેટા મળે છે બધી જ ખરીદવાની, બધી જ વસ્તુ એન્જોય કરવાની તાકાત નથી. ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતું. મળે છે ત્યારે બી શું થશે તો કે ત્યારે વ્યક્તિને એવું જરૂર થવાનું કે એકદમ એનામાં ખૂબ જ એટલે ખૂબ જ હર્ષ, એટલે આમ તમે એમ કહો કે એકદમ ઇમોશનલી હાઈ ઉપર પહોંચી જાય. ઇમોશનલી હાઈ યો રિએક્શનમાં એને ગમતું મળ્યું એટલે એકદમ ઇમોશનલી લેવિટેશન એકદમ હાઈમાં પહોંચી જાય. તો નિયમ એવો છે કે તમે ઇમોશનલી બહુ જ હર્ષ આવ્યું, હાઈમાં પહોંચ્યા તો સાવ સીધો નિયમ છે જે વસ્તુ ઉપર જાય એ શું થાય તો કે નીચે બી આવે. અને નીચે પડે એટલે કેવું કરે તો કે અવાજ સાથે ધડામ કરતું પડે, ધીરેથી નીચે ના પડે. એટલે યો દેટ ઇઝ કોલ્ડ સંસાર. કે જે વ્યક્તિ પ્રાપ્ત થવાથી ઇમોશનલી આટલી બધી આમ પેલી થઈ ગઈ, હાઈમાં પહોંચી ગઈ, તો વ્યક્તિ જે છે આવું એનું હર્ષ કે ઇલેશન વાળી સ્થિતિ તો કે એકવાર એને નીચે બી લાવશે. અને દેટ ઇઝ કોલ્ડ સંસાર. કે વ્યક્તિ જે છે એ સતત આવી નાભિનંદતી ન દ્વેષતી, અભિનંદન અને દ્વેષ વાળું એનું ચાલ્યા જ કરશે. એટલે ઇમોશનલી સેટર્ડ થયા જ કરશે. એ એકદમ નીચે પડે, પાછું બધું પોતે ઇમોશનલી બધી સેટર્ડ થઈ ગયું બધું ભેગું કરે, પછી પાછી હાઈ, પછી પાછી નીચે, યો વાળી લાઈફ ચાલ્યા જ કરે. પેલી વસ્તુ આ. આપણે એવું થાય કે કેમ વ્યક્તિ છતાં બી આવી ઇન્દ્રિયો રિપોર્ટ કરે, એની પાછળ કેમ જાય છે. હવે સવાલ એ છે એનો કે
આપણે નક્કી કરીને ઇન્દ્રિયોની પાછળ જઈએ છીએ. સો યુ કેન હેવ એ રાઈટ ઓર યુ કેન બી ટેકન ફોર રાઈટ. આ બે વસ્તુ છે. તમે નક્કી કરીને એ બધું કરો છો કે તમને હરણથી, તમને ફોર્સફુલી, બળાત્કારપૂર્વક ઢસડીને ઇન્દ્રિયો લઈ જાય. એકચ્યુઅલી ઇન્દ્રિયો રિપોર્ટર છે, પણ એનામાં જાણે કેટલો બધો ફોર્સ આવી જાય, કારણ કે લેક ઓફ થિંકિંગ, વિવેક નથી, વિચાર નથી, એલર્ટનેસ નથી. એટલે જે વસ્તુ જોશે, જે વસ્તુ સાંભળશે, તો એની પાછળ તો કે વિચાર વિના વ્યક્તિ ઢસડાશે. હરણથી એટલે પ્રમાથી શબ્દ નો અર્થ એવો છે કે ઇન્દ્રિયો એટલી એટલી ડિસ્ટર્બિંગ છે, એટલી પાવરફુલ છે, એનામાં એટલી તાકાત છે, એઝ ધો એકચ્યુઅલી આંખમાં તાકાત નથી, પણ એઝ ધો એ એવી તોફાની થઈ ગઈ છે, એવી પાવરફુલ થઈ ગઈ છે કે જોયું એટલે હવે એને જોઈએ છે, એના વિશેનું વર્ણન સાંભળ્યું એટલે એને જોઈએ છે. શા માટે એની પાછળ ઇન્દ્રિયો જે છે ને આટલી બધી પાવરફુલ કેમ થઈ ગઈ છે, અને એના ડાપણને હરી જાય છે? એટલે શું કરે છે હરંતી? એટલે તો કે હરંતી એટલે વ્યક્તિ જે છે એને પોતાની લાઈફમાં ધીરે 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 કરીને જે વિઝડમ ભેગું કર્યું હોય એને પણ લૂંટી જાય, એની વેલ્યુઝને પણ લૂંટી જાય, એના શુભ નિર્ણયોને પણ લૂંટી જાય. નક્કી કર્યું હોય કે ના, હવે મારે આટલી વસ્તુઓ તો મારે ખાવામાં નથી જ લેવી, કારણ કે બહુ જ કોલેસ્ટેરોલ વધી જાય છે, ડાયાબિટીસ હાઈ થઈ જાય છે, આટલું તો હું નહીં જ ખાઉં. પણ જેવું જોવે એટલે એનો કંટ્રોલ છૂટી જાય, એટલે એને લીધેલા શુભ નિર્ણયો પણ છૂટી જાય, એનું ડાપણ પણ જતું રહી, એની ઉપર આટલું રિસ્ક છે એ પણ જતું રહે. કોઈક મને એક બેન વાત કરતા હતા, આપણે કે એની કોઈક નજીકની વ્યક્તિને બાયપાસ સર્જરી કરાવી હતી. બાયપાસ સર્જરી પછી તો વ્યક્તિએ ઘણું બધું ધ્યાન રાખવું પડે, કે ચાલવું પડે, પછી ખોરાકમાં પરેજી પાડવી પડે, અને તો કે એવા પ્રકારે એને બધું પોતાનું પડે. તો કે એમાંની એક પણ વસ્તુ ન ફોલો કરે, ન યોગ પ્રાણાયામ, ન ખોરાકનું નિયમન, ન આવી રીતે નિયમિત ચેકઅપ, કાંઈ જ નહીં. તો કોઈ દિવસ કોઈને 5 યર્સમાં તરત જ પાછું બીજી વાર એમ કે હાર્ટમાં કંઈક બહુ જ પ્રોબ્લેમ થાય એવું જનરલી ન થાય. પણ છતાં લોકોને એ ખબર હોવા છતાં થાય. એક અમદાવાદમાં એક ભાઈ હતા, તો એનું ડેથ થયું, તો મેં એના ઘરનાને પૂછ્યું કે શેને કારણે ડેથ થયું? તો કે હા, એને આવી રીતે કેન્સર હતું, ઓપરેશન કરાયું કેન્સરનું. એને એટલી બધી ટોબેકોની ને સિગરેટ ને બધાની આદત હતી, તો એ ઓપરેશન કરાવ્યું, સારું થઈ ગયું, પછી એને બંધ ન કર્યું. મને આમ એકદમ યાદ છે કે એના ઘરના બધા, એનું ડેથ થયું તો એટલા ફ્રસ્ટ્રેટ હતા, દુઃખની બદલે એકદમ ફ્રસ્ટ્રેટ અને આમ ગુસ્સે હતા. એકદમ જ એને ખબર હતી કે ટોબેકોને કારણે એને આ બધું જીભ કપાવી પડી, એના પેલામાં હતું ગાલમાં ને બધે અંદર પેલું બધું સરખું થઈ ગયું, તો એને ટોબેકો ચૂ કરવાનું ને સિગરેટ ને કઈ છોડ્યું જ નહીં. તો ધીસ ઇઝ કોલ કે બહુ બધી વસ્તુ એવી છે કે વ્યક્તિ જે છે એને ખબર છે તો પણ પોતાના શુભ નિર્ણયો તો કે ધોવાઈ જાય, એનું ડાપણ ધોવાઈ જાય, એની વેલ્યુઝ જતી રહે. એટલે ઇન્દ્રિયોની જે ભયંકર ડિમાન્ડ હોય એની પાસે ઈ સાવ એટલે સાવ ગુલામ. આલ્કોહોલ વાળા તમે જુઓ, ટોબેકો વાળા જુઓ, સિમ્પલ ખાવા પીવાના ભયંકર શોખીન લોકો જુઓ, કે જરાય પોતા ઉપર કઈ કંટ્રોલ જ ન કરી શકે, એક પણ વસ્તુનો કંટ્રોલ ન કરે, કે આપણા માટે હાનિ કરતા છે. કે લાઈક કે આજે એક ભાઈ મને વાત કરતા હતા કે 12મા તો મેં કીધું કે કેવું વાંચે છે? તો કે એને એમ કે મોબાઈલ મૂકે તો આઈપેડ લે, આઈપેડ મૂકે તો એમ કે ટીવી લે, ટીવી એક તો સ્ક્રીન એની સામે હોય જ. મને કે 12મું સાયન્સ છે. તો મેં કીધું પણ તું લઈ લે ને ભાઈ, તું મોબાઈલ. મેં કીધું ઘરે જ બેઠો હોય તાર મોબાઈલ આપવાનું? તો કે એ તો ગમે ત્યાંથી એનો રસ્તો કરી જ લે છે. તો
કે વ્યક્તિ જે છે એ પોતાની રીતે પોતા ઉપર પોતાનો કોઈ પણ પ્રકારનું નિયમન ન હોય, તો એની પાસે તો મને કે એવી 1000 ટેમ્પટેશનની વસ્તુ આ જમાનામાં છે કે એને ઈ ડિસિઝન નહીં લે તો હું કેટલીક વાર ક્યાં સુધી બધી પાબંદી લગાવી. અને પાબંદી લગાવું તો એ કે તરત રીસાઈ જાય છે, તરત એને ખરાબ લાગી જાય છે કે મને મારી ખબર નહીં પડતી હોય. એટલે લોકોને સ્ક્રીનનું કેટલું વળગણ હોય છે, વળગણ કરતા એડિક્શન હોય છે ભયંકર રીતે. તો હરંતી પ્રસભમ મનઃ એટલે શું? તો કે કે વ્યક્તિ પેલાના જમાનામાં એક ગામથી બીજે ગામ જતી હોય ને, તો વચ્ચે જંગલનો માર્ગ આવે, તો વટે માર્ગું હોય આવી રીતે જતા હોય તો એને લૂંટારા લૂંટી જાય. અમુક અમુક રસ્તાઓ એવા હોય કે બધા ના પાડે કે આટલા વાગ્યા પછી ત્યાંથી નહીં નીકળતા. તો એ લૂંટારો આવે તો લૂંટારો તમને પૂછે હવે તમને લૂંટું કે નહીં, શું કરે? તો કે એકદમ ફોર્સફુલી તમારી ઉપર એકદમ આમ બળપૂર્વક જે કઈ હોય એ બધું લૂંટી અને એ ચાલતો થઈ જાય. એમ આ મન જે છે એ બધી ઇન્દ્રિયો જે રિપોર્ટ કરે તો મન અને ઇન્દ્રિયો જાણે કે એટલી બધી પાવરફુલ છે કે એ કઈ મને પૂછવા નથી આવતી. એ બધું મારું ડાપણ હરી જાય, મારું જે કઈ શુભ નિર્ણયો છે ને હરી જાય, અને પછી ખાઈ લે, બોલી લે, સુઈ લે, એવું ન કરવાનું કરી લે, પછી બધું પતી જાય, પછી એનું ડાપણ આવે, અરે રે આવું કરવાની જરૂર નહોતી. એટલે કર્ણ જેવી શાપિત મેમરી કે કર્ણને જ્યારે આ વિદ્યા જે છે ને પ્રાપ્ત થાય તો ત્યારે પ્રાપ્ત ન થાય. અને પછીથી તો કે આખું જ્યારે જે પ્રયોગ કરવાનો હોય ત્યારે એ ન કરી શકે, ત્યારે એક્ઝેક્ટલી બધા મંત્રો ભૂલી જાય અને પછી તો કે બધા મંત્રો યાદ આવે. એમ હરંતી પ્રસભમ મનઃ એટલે તો કે એ વ્યક્તિને જે ડાપણ, એનું ડાપણ જે છે આપણને લાઈફમાં એવી રીતે આઈ ટેલ યુ કે એવી રીતે ધીરે ધીરે ડાપણ બધું પ્રાપ્ત થયું હોય. અને એ થવું હોય તો થાય. ડાપણ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે તમે એમ કહો કે ના ના જેટલા જેટલા વર્ષો થાય ને, જેટલા જેટલા અનુભવોમાંથી પસાર થાય ને એટલે વિઝડમ આવે. તો વિઝડમ અને ઉંમરને કોઈ એટલે કોઈ સંબંધ નથી, ક્યાંય કનેક્શન નથી. પછી વિઝડમ અને લોટ્સ ઓફ એક્સપિરિયન્સ જે છે એને પણ કોઈ કનેક્શન નથી. એમ કે જે વ્યક્તિ 50 વર્ષની હોય, 60 વર્ષની હોય, 70 વર્ષની હોય, તો તમે સમજી શકો છો કે એને આટલા બધા વર્ષો પસાર કર્યા છે, તો એને ઘણા બધા અનુભવો થઈ ગયા હોય, તો એનામાં ડાપણ તો આવવું જોઈએ કે નહીં? તો તમે 60 વર્ષે 70 વર્ષે એવા ભયંકર ઇમેચ્યોર માણસોને પણ તમે જોશો, ભયંકર ઇમેચ્યોર. હમણાં એક બેન મને વાત કરતા હતા, શી વોઝ વેરી વેરી અપસેટ. એ બેન મને વાત કરતી હતી, એ 2-3 બહેનોની હમણાં મારે એવી રીતે વાત થઈ કે અમદાવાદમાં એક રાજકોટમાં તે ઓલ ટોક અબાઉટ મધ, એની માં વિશે, સગી માં, સાસુ નહીં. તો કેટલી બધી વ્યક્તિ કે આટલા વર્ષો પછી કેવા વ્યક્તિ ટોટલી આપણે ગુજરાતીમાં કોરા ધાકડ, કોઈ પણ પ્રકારનું વિઝડમ આવ્યું જ ન હોય, સાવ એટલે સાવ કોરા કોરા કટ. એટલે શી વોઝ ટેલિંગ મી, વિથ ટીયર્સ બિચારી કહેતી હતી કે માતાજી મેં મારી મધર માટે છેલ્લા યુ કેન સે લાઈક 25 યર્સથી નિસ્વાર્થ ભાવે, એમ કે લાઈક 80 યર્સની મધર છે, તો છેલ્લા 25 વર્ષથી હું એનું જે કાંઈ દૂરથી નજીકથી જે બી થાય તો હું કન્ટિન્યુઅસ કરું છું. 80 યર્સની મધર છે, એનું કરવાનું હોય તો કર્યા કરું છું. એટલે એમ કે 100 વસ્તુ કરવાની, એમાંથી 99 વસ્તુ મેં કરી હોય. કોઈ પણ હ્યુમન બીઈંગમાં એવું ન હોય કે બધું તમે કરી શકો, પણ કે એક એવું હતું એમાં સૈદ્ધાંતિક કે મને વાંધો હતો, 25 વર્ષથી 99 વસ્તુ, 100માંથી 99% હું એનું બધું કરી દઉં એઝ અ ડોટર, જે બ્યુટી હોય. પછી જે 1% બાકી હતો એમાં સૈદ્ધાંતિક વાંધો હતો. શા માટે? તો કે મધરને એવું બહુ જ હોય
કે તારે બીજા સિબ્લિંગ્સ માટે આવું કરવાનું, અને એને એવું લાગતું કે આ નબળા છે ને એના માટે કરવાનું. મધર જે છે એટલા બધા ઇન ધ પ્રોસેસ પાપ બાંધતી હોય, બહુ બધી મધર્સ. કારણ કે એને એવું છે કે 5 આંગળી જુદી જુદી છે તો ગમે તેમ કરીને ખેંચીને ઓપરેશન કરી મારે 5 હરખી કરવી છે, તો 5 સરખી ક્યારેય નથી થવાની. બધા સિબ્લિંગ્સની બધાની જે આર્થિક સ્થિતિ, એની બધી સામાજિક સ્થિતિ ક્યારેય સરખી નથી થવાની. એટલે એવું સૈદ્ધાંતિક વાંધો આવ્યો કે ના, એવી રીતે ન થઈ શકે. એ બધા સિબ્લિંગ્સ જે છે એને પોતાનું આ રીતે કરવાનું. તો ઈ મારી પાસે બેન રડતી હતી, મને કે 25 વર્ષથી 100માંથી 99% પરિણામ આપ્યું, હવે એમ કે સિબ્લિંગ્સ માટે આ નહીં કરી શકું. તો એને કે મારી યારે ટોટલી બોલવા ચાલવાનો સાવ વ્યવહાર કટ. શું કામ? શું કામ? તો વર્ષો જવાથી 80 years માણસને આટલા અનુભવમાંથી પસાર થાય એટલે બહુ ડાપણ આવી એવું તમને લાગે છે? ડાપણ ઉંમરને, અનુભવોને દૂર દૂરથી ક્યાંય સંબંધ નથી. હવે 80 yearsના, 85 yearsના, 70 yearsના તદ્દન અપરિપક્વ લોકોને હું જોતી હોઉં છું, તદ્દન અપરિપક્વ. તો હવે સવાલ એ થાય કે વિઝડમ ને શેની હારે સંબંધ છે? તો એક્ઝેક્ટલી વિઝડમને એ અનુભવોમાંથી આપણે શું શીખીએ છીએ એની હારે સંબંધ. આપણે શું લર્નિંગ લીધું એમાંથી એની હારે સંબંધ. કે જે રાજકુમાર સિદ્ધાર્થ છે એને ખાલી એક જ વાર જોયું કે આ ડેડ બોડી છે અને લર્નિંગ થઈ ગયું. એક જ વાર જોયું કે આ વૃદ્ધ વ્યક્તિ છે, આ વૃદ્ધ છે તો હું બી વૃદ્ધ થાવ, તો કે હા થાવ ને રાજકુમાર, તમે બી વૃદ્ધ થાવ. હું બી મરી જાવ, તો કે હા તું બી મરી જા. મને બી રોગ થાય, તો કે હા તમને રોગ થાય. તો એક જ વાર એને રોગિસ્ત જોયું, વૃદ્ધ વ્યક્તિ જોઈ, મરણ જોયું, સંન્યાસીને જોયા, એક જ વાર. આપણે હોસ્પિટલમાં જોઈએ તો કેટલી વાર એવા બધા રોગિસ્ટને જોયા હોય, કેટલી વાર સ્મશાનમાં ગયા હોય, કેટલી વાર આપણે રોજે રોજ આપણે સંન્યાસીને જોતા હોય, કે દિવસે આપણે આપણું હૃદય પરિવર્તન થાય. એટલે કે વ્યક્તિ જે છે એને અનુભવો ખાલી લર્નિંગ નથી આપતા, અનુભવોમાંથી લર્નિંગ એટીટ્યુડ હોય કે વ્યક્તિ સતત શીખતી રહે એમાંથી, તો ધીરે 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 કરીને ડહાપણ ભેગું થાય. એટલે આ અતિશય પ્રમાથી ઇન્દ્રિયો, આવી ખૂબ જ પાવરફુલ ઇન્દ્રિયો વ્યક્તિના ડાપણને જેણે ટીપે ટીપે ભેગું કર્યું છે, જે ઘણા બધા અનુભવમાંથી લર્નિંગ કરીને નેક્ટર ભેગું કર્યું છે, અમૃત ભેગું કર્યું છે. તો ઇન્દ્રિયો એવી જબરજસ્ત છે, એવી તોફાની છે, એટલી બધી પાવરફુલ છે કે તમારી આખી જિંદગીના ડાપણને પણ હરી જાય, તમારા શુભ સંકલ્પને પણ હરી જાય, તમારા વેલ્યુઝને પણ હરી જાય. તો આપણે પણ ઇન્દ્રિયોને આટલી બધી તાકાત આવી ક્યાંથી ભાઈ? તો ઇન્દ્રિયોની તાકાત જે છે, ઇટ ઇઝ યુ કેન સે લાઈક લેક ઓફ અટેન્શન. આપણે જે ઇનર વર્ક નથી કરતા, સ્વ ઉપર એટલું ધ્યાન નથી આપતા, ત્યાં એટલે ઇન્દ્રિયોને આટલી તાકાત મળી છે, એક વસ્તુ. અને સેકન્ડ થિંગ કે એક પ્રકારનું એવા સમ ગલત પ્રકારનું થિંકિંગ, જે બધી દુનિયાની પ્રાપ્તિ વિશેનું જે ગલત થિંકિંગ હોય એનાથી ઇન્દ્રિયો પાવરફુલ બને. અને આપણે પોતા ઉપર એટલું અટેન્શન નથી આપ્યું, ઇનર વર્ક નથી કર્યું, એટલે લેક ઓફ અટેન્શન જે છે, ઇન્દ્રિયો જે છે એટલી બધી પાવરફુલ થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે પ્રયત્નશીલ વ્યક્તિ છે, જે વ્યક્તિ વિવેકી વ્યક્તિ છે, એની પ્રજ્ઞાને પણ આ પાવરફુલ ઇન્દ્રિયો હરી જાય છે. તો બેટર આપણે હવે તો કે શમઃ દમઃ માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરીએ. આપણે ખૂબ જ આખી જિંદગીનું, સ્વામી દયાનંદજી હંમેશા કહેતા કે દમઃ શમઃ મનોનિગ્રહ એ આખી જિંદગીનો પ્રયત્ન, આખી જિંદગીનું હોમવર્ક છે.
એકવાર કરીને મૂકી દેવાની વસ્તુ નથી. કયા એરિયામાં ક્યારે કઈ વસ્તુથી ઇન્દ્રિયો પાવરફુલ થઈ જશે ખબર નથી. એટલે ઇન્દ્રિયો એવું આપણું ડાપણ હરી જાય એની કરતા તો કે આપણે વિજિલન્સ રહીએ. અને શું કરવાનું, તો હવે પછીના શ્લોકમાં કે છે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પરહ, કે તું મારે પરાયણ થા અને તું આવી રીતે આ બધી ઇન્દ્રિયોને આવી રીતે સંયમનમાં રાખ. એના પછીના શ્લોકમાં કે છે કાલે જો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.